હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 2નો આ લાસ્ટ ટોપિકમાં પણ લાસ્ટ છે. બરાબર, ટોપિક છે તત્વની ઇલેક્ટ્રોન રચના. એના નિયમો આપણે જોઈ ગયા. આઉફબાઉફનો નિયમ, પાઉલીનો નિયમ, હુન્ડનો નિયમ. આ નિયમનો ઉપયોગ કરી તત્વમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, તત્વની કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એની આપણે અહીં ચર્ચા કરીશું. આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીશું અને આ 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા દરમિયાન કયા કયા તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ જોવા મળે છે, વિશિષ્ટતા છે, એની પણ ચર્ચા કરીશું, એના કારણોની ચર્ચા કરીશું. તે પહેલાં મારે તમને કહેવું છે કે જો તમને ચેપ્ટર નંબર 2ના વિડીયો બધા સારા લાગ્યા હોય, તમને એમાં સમજ પડી હોય અને તમારે ચેપ્ટર નંબર 1 કે ચેપ્ટર નંબર 3ના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લેલિસ્ટમાં સુનિલ સર અને સર્ચ મારો, તમને ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3ના વિડીયો મળતા રહેશે. તો બધાને જ વિનંતી કે સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેપ્ટર નંબર 3ના જે વિડીયો આવશે તે પણ તમે જોઈ શકશો. ઓકે, તો આપણે ચાલુ કરીએ. પરમાણુ ક્રમાંક તત્વ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે તે અને તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. પરમાણુ ક્રમાંક 1 હોય એવું તત્વ હાઇડ્રોજન જ હોય છે. હાઇડ્રોજનમાં એક જ કક્ષક છે, કઈ? 1s. બરાબર, તો અહીં આપણે 1s બતાવીશું. તમે ગોળ પાડી શકો, તમે ચોરસ ખાનું પાડી શકો, તમને જે યોગ્ય લાગે તે. અને ઇલેક્ટ્રોન કેટલા હશે? એક જ હોય છે. પરમાણુ ક્રમાંક 1 છે માટે ઇલેક્ટ્રોન 1 છે. રાઈટ? તો એની ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો એની ઇલેક્ટ્રોન રચના ફક્ત ને ફક્ત શું બને? 1s1 બને, કારણ કે 1s કક્ષકમાં હોય છે. ચાલો, ત્યારબાદ કયું છે? હેલિયમ. હેલિયમનો પરમાણુ ક્રમાંક 2 હોય, એનો મતલબ કે એમાં 2 ઇલેક્ટ્રોન હોય. હવે 1s પછી કઈ આવે? 2s. અને 2s પછી કઈ આવશે? 2p. 2p 3 હોય છે, યાદ કરો, 2p 3 હોય છે. 2px, 2py અને 2pz. રાઈટ? તો હવે 2 ઇલેક્ટ્રોન ભરવાના છે. બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? બોલો, શું બીજો ઇલેક્ટ્રોન 2sમાં જશે કે પછી 1sને જ સંપૂર્ણપણે ભરશે? કયા નિયમ મુજબ? આઉફબાઉફના નિયમ મુજબ. આઉફબાઉફ શું કહે? જ્યાં સુધી નીચી શક્તિ, ઓછી શક્તિ ધરાવતી કક્ષક સંપૂર્ણપણે ભરાય નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જતો નથી. મતલબ શું થયું? પ્રથમ ઇલેક્ટ્રોન બી આમાં જ અને બીજો પણ આમાં જ હોય છે. એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન રચના શું બનશે? 1s2 બનશે. ચાલો, તો આની જરૂર અહીંયા હશે નહીં. હવે લિથિયમની વાત કરીએ, જેનો પરમાણુ ક્રમાંક 3 હોય એવું તત્વ લિથિયમ છે. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. પહેલો 1sમાં આવશે ને પછી 2sમાં. કઈ રીતે? 1 2. સાચું? નહીં, ખોટું. 1 2 અને 3. પહેલા ફર્સ્ટ એટલે કે 1s ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન 2sમાં જશે. તો હવે ઇલેક્ટ્રોન રચના શું બનશે? 1s2 2s1. ચલો, બેરિલિયમની વાત કરીએ, જેનો પરમાણુ ક્રમાંક 4 એટલે 4 ઇલેક્ટ્રોન હશે. બોલો, બરાબર? તો 1 2 3 અને 4 એટલે શું બનશે? 1s2 2s2. 1s2 અને 2s2. આપણે જરાને દૂર લખીએ, 2s1 અને 2s2. ઠીક છે? ચલો, હવે બોરોનની વાત કરીએ. 5 ઇલેક્ટ્રોન છે. 4 સુધી તો અહીં સુધી ભરાશે, 5મો જશે 2pxમાં. એટલે 1 2 3 4 અને 5. એકચ્યુઅલી આ જે કક્ષકો હોય છે એની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે અને ડીજનરેટ કક્ષકો કહેવામાં આવે. ઓકે, ચલો 5 ભરવાના છે. 1 2 3 4 અને 5. તો ઇલેક્ટ્રોન શું બનશે? 1s2 2s2 અને 2pમાં 2p અહીં લખીશું. 2pમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ છે. જો આ બધી, આ px કહો, આ py કહો ને આ pz કહો, તો એક જ ઇલેક્ટ્રોન થયો ને. ચાલો, પછી 6 એટલે કાર્બન. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન. બરાબર? કેવી રીતે ભરશો 6 ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 6 આમાં મૂકું કે આમાં મુકાશે 6? ના, ખોટું છે. બરાબર?
તો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ ખોટો પડી જાય. તે કહે કે ઇલેક્ટ્રોન પહેલાં સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રથમ કેવો રહેશે? અયુગ્મિત. એટલે હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં જશે માટે ઇલેક્ટ્રોન શું બનશે? 1s2 2s2 અને અહીં શું લખીશું? 2p2. બરાબર. ચલો નેક્સ્ટ નાઇટ્રોજન 7 ઇલેક્ટ્રોન ભરવાના. બોલો કેવી રીતે ભરશો? 1 2 3 4 5 6 ને 7 હુન્ડના નિયમ મુજબ માટે 1s2 2s2 અને 2p3. એ જ રીતે 8 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિજન 1 2 3 4. ઓકે ચાલો બોલો 8 ઇલેક્ટ્રોન ભરવાના છે. 1 2 3 4 5 6 7 અને 8. એટલે હવે શું થાય છે? યુગ્મીકરણ ચાલુ થાય છે. તો આની ઇલેક્ટ્રોનતા શું થશે? 1s2 2s2 પરંતુ 2p4. પછી બોલો કોણ આવે? ફ્લોરિન. ફ્લોરિન એટલે 9 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8 અને 9. ઇલેક્ટ્રોનતા શું બનશે? 1s2 2s2 અને 2p5. અને છેલ્લે આવશે નિયોન. નિયોનમાં 10 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો નિયોન સુધીમાં તમારી 2p કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તો ઇલેક્ટ્રોનતા શું લખીશું? 1s2 2s2 અને 2p6. હવે જરા ધ્યાનથી જુઓ. 1s એટલે કઈ કોષ કહેવાય? કે 2s અને 2p એ કયા કોષમાં આવશે? કે પછી કયો કોષ આવે? કે પછી એલ. તો આ બધા એલ કોષ માટે છે, જ્યારે આ કે કોષમાં. તો અહીં સુધી તમારો નિયોન સુધી જો હિલિયમ સુધી તમારી કે કોષ સંપૂર્ણપણે ભરાઈ જાય હિલિયમ સુધી. બરાબર. કે કોષ એક કોષ ભરાઈ જાય, જ્યારે એલ કોષ ક્યાં ભરાય? નિયોન સુધીમાં ભરાઈ જાય છે. તમને કોઈ પૂછે કે નાઇટ્રોજનમાં કે કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2. એલમાં કેટલા? તો 2 અને 3 5. એટલે તમને ખબર પડવું જોઈએ કે એલ કોષમાં કઈ કઈ કક્ષકોનો સમાવેશ થાય? તો 2s અને 2pનો સમાવેશ થાય છે. હવે આપણે 11મું આવી જઈએ. ચલો 11મું તત્વ કયું છે? તો સોડિયમ છે. 11મું તત્વ કયું છે? તો સોડિયમ છે. રાઈટ. ચલો સોડિયમ. હવે શું કરીએ? તમે જોઈ શકો છો કે નિયોન સુધી તમારી એલ કક્ષક સંપૂર્ણપણે ભરાઈ ગયો. તો હવે તમે જો સોડિયમની ઇલેક્ટ્રોન રચના પહેલાં નિયોન આમ લખી દેશો તો એનો મતલબ કે 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી નિયોન જેવી છે એવું માની લેવું પડે. માટે હવે કે એલ પછી એમ આવશે. એનો મતલબ કે અહીં હવે કયા કોષની ચર્ચા કરીશું? એમ. અને યાદ કરો 1s 2s 2p પછી કોણ આવે? 3s અને 3p. તો અહીં આપણે 3s અને અહીં આપણે 3p મૂકીશું. પણ આ બંને કોષ છે તો કઈ? એમ કોષ જ છે. કયો કોષ છે? એમ. ઓકે ચાલો તો નિયોન 10 થઈ ગયા. પછી શું આવશે? યાદ કરો આઉટબાઉનો સિદ્ધાંત તમને ખબર જ છે. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 4f. પ્રથમ ઇલેક્ટ્રોન કયામાં જાય? 1sમાં, પછી 2sમાં, પછી 2pમાં, પછી 3s, પછી 3p અને પછી 4sમાં જશે. એટલે કે 3s પછી ભરાય 3p અને પછી 4s, 3d પછી ભરાશે. એટલે આને ધ્યાનમાં લેવાનું છે. ઠીક છે. ચાલો તો હવે 3sમાં 10 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા એટલે 11મો અહીં થઈ ગયો. તો ઇલેક્ટ્રોન રચના શું લખીશું? નિયોન 10 સુધી નિયોનના જેવી છે અને પછી માત્ર ને માત્ર 3s1 લખાય. ચાલો મેગ્નેશિયમ નિયોન તો લખી જ દેશું. બરાબર. 12 હોય એટલે 10 પછી 11 અને 12 એટલે ઇલેક્ટ્રોન રચના થશે 3s2. ચાલો પછી એલ્યુમિનિયમ. ચલો નિયોન સુધી 10 ભરાઈ ગયા છે. પછી આવશે આમ.
10 પછી 11 12 અને 13 એનો મતલબ કે ઇલેક્ટ્રોન રચના નિયોન પછી 3s2 અને શું આવશે 3p1. એલ્યુમિનિયમ પછી શું આવશે સિલિકોન બરાબર, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ આપણે અહીં સુધી પહેલાં લખવાના છે તો લખી દીધું. ચાલો સિલિકોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે 14. 10 સુધી કોના જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે નિયોન જેવી બરાબર. 10 પછી 11 12 13 અને 14 અહીંયા આવશે હુન્ડના નિયમ મુજબ નિયોન. ચલો 10 પછી 11 12 13 14 અને 15 આની ઇલેક્ટ્રોન રચના બોલો એની 3s2 3p2 આની ઇલેક્ટ્રોન રચના એની 3s2 3p3. બોલો 16 ઇલેક્ટ્રોન ભરવાના છે 1sમાં આવશે સોરી 3s અને 3p તો 16 એટલે 10 આવી ગયા 11 12 13 14 15 અને 16 ઇલેક્ટ્રોન શું બનશે એની 3s2 3p4. નેક્સ્ટ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ નિયોન. બોલો ક્લોરીન 17 ભરવાના છે 10 આવી ગયા 11 12 13 14 15 16 17 અને 17 અને હવે આવશે આર્ગન તો નિયોન 10 11 12 13 14 15 16 17 અને 18 તો બંનેની ઇલેક્ટ્રોન લખી દઈશું બરાબર. ક્લોરીન માટે 3s2 3p5 જ્યારે અહીં કેટલા આવશે સોરી નિયોન 3s2 3p6 તો અહીં સુધી તમે જોઈ શકો છો કે પી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ છે. તો હવે જ્યારે તમે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખશો એટલે કે 19 ઇલેક્ટ્રોન લખશો તો તમે અગાડી શું લખી શકો AR લખી શકો. AR એટલે કેટલા ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન કોના જેવા આર્ગન જેવા જેમાં ક્યાં સુધી ભરાઈ ગયેલું હશે 3p6 સુધી. પછી કઈ ઇલેક્ટ્રોન પછી કઈ કક્ષક આવે તો પછી તમારી 4s કક્ષક આવે. પછી કઈ કક્ષક આવશે 4s એટલે અહીં આપણે જે બતાવીશું એ તમારી હશે કઈ 4s રાઈટ. આ રીતે આ 4s છે. ચલો 18 ઇલેક્ટ્રોન તો આર્ગન જેવા ભરાઈ ગયા એક જ બાકી રહ્યો એટલે અહીં આવશે તો આની ઇલેક્ટ્રોન શું લખાશે Ar4s1 જ્યારે આની શું આવશે 20 છે એટલે 18 પછી 19 અને 20 તો Ar4s2. તો આ રીતે આપણે 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. હવે અગત્યનું છે 21 થી 30 સુધી આ કોપી કરી લીધો. હવે 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને આ જ વધારે અગત્યનું છે. ચલો 21 હોય તેવું તત્વ છે સ્કેન્ડિયમ, 22 હોય તો પરમાણુ ક્રમાંક ટિટેનિયમ બરાબર, વેનેડિયમ, ક્રોમિયમ ઠીક છે. પછી હોય છે Mn એટલે મેંગેનીઝ, Fe એટલે આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. ચેપ્ટર નંબર 3માં આપણે આના નામ પણ શીખીશું અને ક્રમ અનુસાર વ્યવસ્થિત. ચાલો હવે 21 છે 18 સુધી તો તમને ખબર છે કોના જેવી ઇલેક્ટ્રોન રચના હશે આર્ગન જેવી બરાબર. હવે ફરી પાછા આપણે જોઈએ 1s 2s 2p 3s 3p 3d 4s 4p આમ 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 હતું. 3s ભરાય પછી 3p 3p ભરાય પછી 4s 4s પહેલાં ભરાય અને પછી 3d ભરાય છે. પરંતુ 4s પ્રથમ ભરાતી હોવા છતાં 4sને લખવામાં પછી આવે છે બરાબર. તો સ્કેન્ડિયમમાં 21 ઇલેક્ટ્રોન ભરવાના છે, 18 તો આર્ગન જેવા છે. 18 કોના જેવા છે આર્ગન જેવા છે. 19 અને 20 ક્યાં જશે તો 4sમાં જશે. આ થઈ ગઈ 4s કક્ષક અને ત્યારબાદ જે બાકીના છે તે તમારી 3d કક્ષકમાં. ઓકે ધ્યાનથી જોજો બરાબર. હજુ પણ m કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એટલે S એ 4s એ n માં છે, n કોષનો છે
તો સૌથી અગત્યનો મુદ્દો આ જ છે કે 5 4s કક્ષકોની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. AR 5 4s કક્ષકો 3D કક્ષકોની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. અને આ થઈ ગયું 4s. તો 18 પછી 19મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 19મો ઇલેક્ટ્રોન અહીં જશે. 20મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીં જશે. ને પછી જે 21મો ઇલેક્ટ્રોન આવે, કારણ કે 4s સંપૂર્ણ ભર્યા બાદ 3Dમાં જશે, આઉફ-બાઉફના સિદ્ધાંત પ્રમાણે અહીં આવશે. ક્લિયર? પરંતુ 3D ને લખવામાં તો પહેલાં જ આવે છે. તો એની ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો આ રીતે લખાશે: AR 3D1 4s2. તો પછી હવે તો ટિટેનિયમની બી ખબર પડી ગઈ હશે. બોલો ટિટેનિયમની કેવી રીતે લખીશું? 1 2 3 4 અને 5. અને આ આપણી, ચલો 18 અહીં આવી ગયા. આપણે 22 ભરવાના છે. તો 19 20 21 અને 22. તમે કહેશો સર આવું કેવું? 3Dમાં કેમ અહીં ભરાયું? તો સમાન શક્તિ ધરાવતી એટલે કે ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ મુજબ સૌપ્રથમ અયુગ્મિત રહે. જ્યાં સુધી અર્ધપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી યુગ્મીકરણ થશે નહીં. તો આ રીતે હશે ઇલેક્ટ્રોન રચના AR 3D2 અને 4s2. ચલો વેનેડિયમ AR 1 2 3 4 અને 5 અને આ આપણો S. બોલો કઈ રીતે? 19 20 21 22 અને 23. ચલો હવે આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? બરાબર, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? તો આના જેવી જ હોવી જોઈએ. 24 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 અહીંયા ભરાઈ ગયા છે. 19 20 21 22 23 24 આવી હોવી જોઈએ. રાઈટ? પરંતુ એવી નથી. એની ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ હોય છે, એટલે આપણે એને અલગથી બતાવીશું. એનું કારણ પણ આપણે જોશું. બરાબર, શા માટે એની ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ હોય છે એ પણ આપણે જોશું. હવે વિશિષ્ટતા શું છે? તો કે આ જે 4sનો ઇલેક્ટ્રોન છે તે અહીંથી નીકળીને અહીં આવી જાય. આવું થવાનું કારણ સમમિતિ છે, વધારે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે છે. આપણે ડિટેલમાં ચર્ચા કરવાના જ છે. તો ઇલેક્ટ્રોન રચના AR બોલો 3D5 અને 4s1 છે. આની ઇલેક્ટ્રોન રચના શું છે? 3D3 અને 4s2. તો જો 3D3 પછી 4 નથી આવતો, ડાયરેક્ટ 3D5 થઈ જાય છે. ચાલો પછી આની વાત કરીએ. બોલો 25 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 અહીંયા છે. 19 20 21 22 23 24 અને 25. બરાબર, તો AR 3D5 અને 4s2. ચલો 26 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 તો ભરાઈ ગયા છે. 19 20 21 22 23 24 25 અને હવે યુગ્મીકરણ થશે 26. માટે AR 3D6 અને 4s2. એ જ રીતે કોબાલ્ટની વાત કરીએ. ચલો 27 ભરવાના છે. 18 19 20 21 22 23 24 25 અને ઓકે ફરી પાછા 18 19 20 21 22 23 24 25 26 અને 27. બરાબર ને? થઈ ગયું 27. એટલે શું આવશે? AR 3D7 4s2. નિકલની વાત કરીશું તો સિમ્પલ છે. 28 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 ભરાયા છે. 19 અને 20 4sમાં જશે. પછી 21 22 23 24 25 26 અને 28. હવે ફરી પાછા કોપરની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? તો નોર્મલ જેવી છે તેવી હોવી જોઈએ. જેમ કે 18 પછી 19 20 21 22 23 24 25 26 27 28 ને 29 આવી હોવી જોઈએ. કહેવાનો મતલબ કેવી હોવી જોઈએ? કે AR 3D9 અને 4s2 હોવી જોઈએ. પરંતુ અહીં પણ ક્રોમિયમના જેમ શું છે? અપવાદ છે. એટલે આને પણ આપણે
અલગથી બતાવીશું. અને અપવાદ બી એ જ છે કે અહીંનો એક ઇલેક્ટ્રોન અહીં ચાલી જઈ શું બનાવે? ડાયરેક્ટ 10 બનાવે. તમને 9 જોવા મળશે જ નહીં. અહીં સુધી 3D 8 હતા, 4s 2 હતા, બરાબર, પરંતુ 9 આવતો નથી, ડાયરેક્ટ 10 અને 4s 1 થાય છે. અને છેલ્લે બાકી એક જ જગ્યા બચી, બરાબર. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. આ બંનેની ઇલેક્ટ્રોન રચના અલગ છે. કેમ છે તે આપણે જોશું. હવે આપણે આ તો તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈ. આપણે ધન આયન અને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના પણ જોશું. ધન આયનની ઇલેક્ટ્રોન રચના. ચલો, ધન આયન એટલે જેના પર ધન વીજભાર હોય. તો નોટ શું કરવાનું છે કે આયન પર રહેલા ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાંથી, હવે બોલો, ધન આયન ક્યારે બને? તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. કારણ શું છે? 10 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે, તો 10 પ્લસ અને 10 માઇનસ 0 થાય. પણ જો એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય એટલે 9 થઈ જાય તો સરવાળો કરો, જવાબ શું રહેશે? +1. એનો મતલબ કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન ઓછા હશે તો જવાબ ધન આવશે. એનો મતલબ એ થઈ ગયો કે ઇલેક્ટ્રોન નીકળી જાય છે. જો ઇલેક્ટ્રોન નીકળતા હોય ધન આયન બનવા દરમિયાન તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન રચનામાંથી શું કરવાનું? જેટલો ધન વીજભાર છે એટલા જ ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાંથી શું કરવા પડે? દૂર કરવા પડે. સમજાવું છું. સપોઝ મારે ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો પહેલાં મારે ક્રોમિયમની લખવાની. બોલો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? Ar. બોલો શું છે? 3D પહેલાં લખાય અને પછી શું લખાય? 4s. તો આ આપણી કઈ છે? 3D છે, રાઈટ. અને આ આપણી કઈ છે? 4s. ચલો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. 24 આવે. બોલો કેવી રીતે લખતા હતા? 18 પછી 19, 20, 21, 22, 23 અને 24. તટસ્થ અલગ છે ને? ચાલો, હવે મારે લખવી છે ક્રોમિયમ 2+ની. કેવી રીતે લખું? +2નો મતલબ 2 ઇલેક્ટ્રોન ઓછા. તો આપણે આમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા કરવાના. 2 ઇલેક્ટ્રોન ઓછા કેવી રીતે કરીએ? ક્યાંથી પ્રથમ દૂર કરવાનું? આમાંથી કે આમાંથી? તો યાદ રાખો, 4s કક્ષક કેન્દ્ર આ હોય, પછી 1 પહેલી કક્ષક આવે, પહેલી આવે એટલે કે 1 બરાબર, પછી બીજા નંબરની, ત્રીજા નંબરની અને પછી ચોથા નંબરની આવે. તો કેન્દ્રથી દૂર કઈ છે? 3 કે 4? 4. જે દૂર હોય તેના પર કેન્દ્રનું આકર્ષણ બહુ ઓછું હોય. એનો મતલબ કે એવા ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળી શકે. તો પ્રથમ કયા ઇલેક્ટ્રોન દૂર થાય? જે કેન્દ્રથી દૂર હોય તે. તો દૂર કોણ છે? 4s. તો આપણે 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. પ્રથમ એક ઇલેક્ટ્રોન આમાંથી કાઢી નાખીએ અને પછી એક ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખીશું. તો બચે કેટલા? 4. એનો મતલબ એ થઈ ગયો કે આની ઇલેક્ટ્રોન રચના આમ લખાશે: Ar3d4. 4s તો 0 થઈ ગયો. 4s 0 લખો નહીં લખો ચાલે, બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગયું. એ જ રીતે તમારે આ એક ઉદાહરણ લીધું, આપણે બીજું લઈ લઈએ. બોલો, આપણે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું. એલ્યુમિનિયમ +3 ની લખીએ તો તેના માટે પ્રથમ આપણે કોની લખવી જરૂરી? એલ્યુમિનિયમની. બોલો, એલ્યુમિનિયમ માટે 10 ઇલેક્ટ્રોન સુધી નિયોન આવે, પછી શું આવશે? નિયોન પછી 3s અને 3p આવશે. આ રીતે હોય. આ થઈ ગઈ 3s અને આ છે 3p. ઇલેક્ટ્રોન ભરીએ 10, 11, 12 અને 13, રાઈટ. હવે મારે એલ્યુમિનિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. +3નો મતલબ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. પહેલો 3p માંથી દૂર થાય ને પછી 3s માંથી 1, 2, 3 દૂર થઈ જાય. તો આની ઇલેક્ટ્રોન રચના એક્ઝેક્ટ કોના જેવી થઈ ગઈ? એક્ઝેક્ટ નિયોન જેવી થઈ જાય છે. એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો નિયોન જેવી થઈ જાય. અને નિયોનની ઇલેક્ટ્રોન રચના કેવી હતી? યાદ કરો, એ નિયોનની ઇલેક્ટ્રોન રચના કેવી હતી? આમ નિયોન આ બધા જ નીકળી જશે. આમાંથી નીકળી ગયો, આમાંથી નીકળી ગયો, 0 0. તો ઇલેક્ટ્રોન રચના લખાશે કેવી? આ કહેવાય ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખવાની. તો ઇલેક્ટ્રોન
રચના લખાશે નિયોન જેવી. નિયોન જેવી. નિયોન જેવીનો મતલબ શું થાય? અથવા તો એને આ રીતે લખી શકીએ 1:2, 2:2 અને 2p6. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? એલ્યુમિનિયમની. તે જ રીતે તમે ઋણ આયનની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકો. હવે ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના. ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના. તો જે રીતે ધન આયનમાં જેટલા ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડે, તો ઋણ આયનમાં જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો ઋણ આયનની ઇલેક્ટ્રોન રચનામાં જેટલા એકમ ઋણ વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા. ઉદાહરણ તરીકે પ્રથમ આપણે Cl- ની ઇલેક્ટ્રોન રચના લખવાના છે. Cl-1. તો તેના માટે પહેલાં આપણે Cl ને લખીએ. ઉદાહરણ નંબર 1 Cl ને લખીશું. Cl બરાબર શું હોય છે? Z બરાબર 17. ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન સુધી 10 ઇલેક્ટ્રોન સમાઈ જાય. નિયોન પછી કઈ આવે? 3s અને પછી કઈ આવે? 3p આવશે. તો આ રીતે હોય છે, બરાબર. આ 3s છે અને આ કઈ છે? 3p. 17 ઇલેક્ટ્રોન ભરવાના. ચાલો 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17. પરંતુ હવે આપણે લખવી છે Cl-1. -1 એટલે શું? એક ઋણ વીજભાર છે. તો આપણે કહ્યું કે જેટલા હોય એટલા એકમ ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 17 + 1 18 થશે. તો 18મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો જે રીતે ભરતા છે તે રીતે જ. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. એનો મતલબ કે ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના બોલો શું થઈ? નિયોન 3s2 પણ 3p6. કોની? Cl-ની. ક્લિયર? તો Cl- ની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ? આ થઈ. જે આની શું હતી? 3s2 3p5 હતી. એ રીતે તમે બીજું કોઈ લઈ શકો. તમે સલ્ફર લઈ શકો, S2- ને લખી શકો. S એટલે 16 આવે, રાઈટ ને? તો એની ઇલેક્ટ્રોન રચના. ચલો ઓક્સિજનની લખીએ. આની તો આવડશે જ એટલે ઓક્સિજનની લખીએ. Z બરાબર 8 હોય છે તો પહેલાં ઓક્સિજનની લખવાની. એના માટે તમારે ડાયરેક્ટ લખીશું 1s2, 2s2, આ છે 1s, આ છે 2s અને આ થઈ ગઈ 2p. ચલો 8 ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પણ આપણે લખવું છે O2-, 2- 2- એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. 1s, 2s. ચલો ક્યાં જશે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અહીં સુધી હતું. હવે જે પેલા 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના તે ક્યાં જશે? અહીં, આમ અને આમ. તો ઇલેક્ટ્રોન રચના શું થવાની? ઇલેક્ટ્રોન રચના બરાબર શું થશે? 1s2, 2s2 અને 2p6. કોની? ઇલેક્ટ્રોન ઓક્સિજન 2- ની. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરો. ચલો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું હોવી જોઈએ? ક્રોમિયમ Z બરાબર 24 ની ઇલેક્ટ્રોન રચના શું હોવી જોઈએ?
AR બરાબર 3D4 અને 4s2 હોવી જોઈએ, પરંતુ કેવી છે? પરંતુ AR યાદ કરો 3D5 અને 4s1 છે. એ જ રીતે કોપરની વાત કરીએ, Z બરાબર 29 ની ઇલેક્ટ્રોન રચના AR 3D9 અને 4s2 હોવી જોઈએ, પરંતુ અહીં પણ ઇલેક્ટ્રોન રચના, સાચી ઇલેક્ટ્રોન રચના 3D10 4s1 છે, જેનું કારણ 3D5 5 ઇલેક્ટ્રોન ભરેલા હોય આ રીતે, 5 ઇલેક્ટ્રોન 5 ડી કક્ષક બતાવીએ આપણે આ રીતે, તો 1 2 3 4 અને 5, અને 3D10 નો મતલબ 5 કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 7 8 9 અને 10. આને કહેવાય અર્ધપૂર્ણ, અને આને કહેવાય પૂર્ણ ભરેલી કક્ષક. કેવી કહેવાય? પૂર્ણ ભરેલી. એનો મતલબ કે જે 3D10 છે, 3D5 એને અર્ધપૂર્ણ, અને જે 3D10 છે એને પૂર્ણ ભરેલી કહેવાય. તો એનું કારણ છે, જેનું કારણ ડી કક્ષકોની અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરેલી સ્થિતિની વધુ સ્થાયીતા છે. એનો મતલબ એ થઈ ગયો કે જો D5 હોય, D10 હોય તો તે વધારે સ્થાયી હોય, અને દરેક તત્વ પોતાની સ્થિતિ સ્થાયી કરવાનો પ્રયત્ન કરે, એટલે વધુ સ્થિરતા મેળવવા માટે એ પેલું 9 ન બનતા એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું બની જાય? 10. 4 ન બનતા એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને બની જશે 5. રાઈટ? તો આ શબ્દ બરાબર ધ્યાનથી જુઓ. શું કહે છે કે વધુ સ્થાયીતા છે, વધુ સ્થાયી છે આવી સ્થિતિ, એટલા માટે આ બંને તત્વો બીજા બધા કરતાં અપવાદ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે આપણે એ સ્થાયીતાનું કારણ સમજીશું. સ્થાયીતા, કક્ષકોની સ્થિરતાનું કારણ. કક્ષકોની સ્થાયીતાનું કારણ. તો આવી કક્ષકો સ્થાયી છે એના બે કારણો છે. એક, ઇલેક્ટ્રોનીય ગોઠવણીમાં સમમિતિ આવે, સમમિતિ, અને બીજું છે બીજાની ચર્ચા આપણે કરીશું. બીજું છે વિનિમય ઉર્જા. ઓકે, ચલો પ્રથમ ચર્ચા કરીશું. પ્રથમ છે કે ઇલેક્ટ્રોનની સ્થાયીતા શું છે? ઇલેક્ટ્રોનીય ગોઠવણીમાં સમમિતિ શું છે? તો જરા જુઓ, એવું હોય છે કે જો 4 ઇલેક્ટ્રોન રાખીશું આપણે 3D કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન રાખીશું, 1 2 3 4 5, અને આપણી 4s, આ આપણી 3D અને આ આપણી 4s. 4 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4, અને આમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો આમાં એક કક્ષક ખાલી રહે. હવે ખાલી કક્ષકના લીધે સમમિતિ, સમાન કક્ષકો, આ ડી કક્ષકોની શક્તિ તો સમાન જ હોય, બરાબર? બધાની શક્તિ કેવી હોય છે? સમાન જ હોય છે. છતાં પણ એક કક્ષક ખાલી હોવાથી એવું કહી શકાય કે સમમિત નથી. અને સમમિતિ પ્રાપ્ત કરવા માટે, કારણ કે જેમ સમમિતિ વધુ તેમ શું વધારે? સ્થાયીતા વધારે હોય છે. માટે સમમિતિ પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન અહીં ચાલી જાય. રાઈટ? આ ઇલેક્ટ્રોન અહીંથી, એક ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવી જશે. તો
સમમિતિ પ્રાપ્ત કરવા માટે એ આ પ્રકારની ગોઠવણી મેળવે. આ એક કારણ થયું. બીજું કારણ શું છે જરાક સમજજો. કેમ વધારે સ્થાયી છે, કેમ સમમિત છે. આ થઈ ગઈ, આ સપોઝ આ હોય ડી એક્સ વાય, આ હોય તમારે ડી વાય ઝેડ, આ હોય તમારે ડી એક્સ ઝેડ, આ તમારી ડી ઝેડ સ્ક્વેર અને આ હોય છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આપણે 5 કક્ષકોનું લખી દીધું. આ બધી તો છોડ, આની વાત કરીએ તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ડી એક્સની આકૃતિ કેવી હતી, ડી એક્સ વાયની આકૃતિ કેવી હતી. કક્ષકો એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે ગોઠવાયેલી હોય આ રીતે હોય છે, રાઈટ. એનો મતલબ કે આની ગોઠવણીમાં કક્ષક એક્સ અને વાય અક્ષની વચ્ચે હોય છે. હવે વાયઝેડની વાત કરીશું, વાયઝેડ તો તે આ વાય અને આ ઝેડ તો આ રીતે હોય છે, આ રીતે. તો એક ઇલેક્ટ્રોન આમાં ઘૂમતો હોય અને એક ઇલેક્ટ્રોન આમાં ઘૂમતા હોય. 2 ઇલેક્ટ્રોન હોય તો, અને સિંગલ હોય તો એક જ આ રીતે ઘૂમે, આમાંથી આમાં ઘૂમ્યા કરે, આમાંથી આમાં ઘૂમે. તમે કહો કે જો આ બંનેને મેં એક સાથે લખું, એક પર એક લખું તો શું એકબીજામાં ભળી જશે? ના, કેવી રીતે ન થશે? તો જુઓ કે આ જે છે એ એક્સ અક્ષ અને વાય અક્ષના સમતલમાં છે, જ્યારે આ છે તે વાય અને ઝેડના સમતલમાં છે, એટલે બધી જ અલગ અલગ છે. વાય અને ઝેડના સમતલમાં છે તો આપણે એમ કહી શકીએ કે એક આમ હશે અને પેલી આમ હશે, આ ક્યારેય એકબીજાને ટચ કરશે નહીં. તો બધી જ પછી એક્સ ઝેડની વાત કરીશું તો તે આમ આવશે, આમ. તે સમજો કે આ તમારી એક કક્ષક થઈ, આ બીજી થઈ અને આ ત્રીજી થઈ. ત્રણે એકબીજાને ટચ કરતી નથી, ત્રણેની દિશા અલગ છે. આ એક્સ વાયના સમતલમાં છે, આ વાય ઝેડના સમતલમાં છે અને આ એક્સ ઝેડના સમતલમાં છે. તો અહીં ઇલેક્ટ્રોન હોય, અહીં ઇલેક્ટ્રોન હોય, અહીં ઇલેક્ટ્રોન હોય. ત્રણે અલગ અલગ દિશામાં ઇલેક્ટ્રોન છે, અલગ અલગ દિશામાં હશે તો એકબીજા પર અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. તો એથી પણ વધારે સ્થાયી બને છે, કારણ કે અહીં ઇલેક્ટ્રોન એકલા પણ છે અને એકબીજાથી દૂર દિશામાં, અલગ દિશામાં છે. માટે એમની ગોઠવણી એવી છે કે એમની વચ્ચે અપાકર્ષણ પણ ઓછામાં ઓછું લાગે, એટલે વધુમાં વધુ સ્થાયી છે. તો 2 મુદ્દા થયા. એક તો સમમિતિ છે, અને સમમિતિ હોવાને લીધે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ, જેને આપણે શિલ્ડિંગ કહી શકીએ, શિલ્ડિંગની અસર આપણે જોઈ ગયા છે, એ પણ ઓછું થાય છે. માટે આ વધુ સ્થાયી છે. તો આપણે સિમ્પલ મુદ્દો લખી દઈશું એક જ વાક્યમાં કે ઇલેક્ટ્રોનની ડી ફાઈ રચનામાં સમમિતિ હોય છે, અને સમમિતિ હોય છે. તેથી સમમિતિ હોય છે, જેમ વધુ સમમિતિ તેમ વધુ સ્થાયીતા ધરાવે. વધુમાં પાંચેય ડી કક્ષકો ના અવકાશીય સ્થાન અલગ અલગ સમતલમાં છે. એક એક્સ વાયમાં છે તો બીજું વાય ઝેડમાં છે અને ત્રીજું ઝેડ એક્સમાં છે. અવકાશીય સ્થાન જુદી જુદી દિશામાં હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું બોલો શું લાગે? અપાકર્ષણ લાગે, જેથી એને વધુ સ્થિરતા મળે. ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે, જેથી વધુ કેવો બને? સ્થાયી બને, વધુ સ્થિરતા પ્રાપ્ત કરે. તો આ એક થઈ ગયું. હવે આપણે જોઈએ વિનિમય ઉર્જા શું છે. ચાલો વિનિમય ઉર્જાની વાત કરીશું. વિનિમય ઉર્જા શું છે? સમાન શક્તિ ધરાવતી ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પોતાના સ્થાન બદલી શકે, અને આ સ્થાન બદલે ત્યારે જે ઉર્જા ગુમાવે તેને વિનિમય ઉર્જા કહેવાય છે. તો લખીશું ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પોતાના સ્થાન બદલી શકે છે, અને આ સ્થાન
બદલવા દરમિયાન થોડી ઉર્જા શું કરે છે? ગુમાવે છે, જેને વિનિમય ઉર્જા કહે છે. જેટલી વધુ ઉર્જા ગુમાવશે એટલે જેટલી વધુ વિનિમય ઉર્જા હશે એટલી વધારે સ્થિરતા હોય છે. તે પણ લખી દઈએ, જેટલી વધુ વિનિમય ઉર્જા એટલી વધુ સ્થાયીતા. ચલો ક્લિયર? હવે સમજીએ, ધ્યાનથી જોજો. કેવી રીતે ખબર પડશે કે વધારે વિનિમય થયું, વધારે વિનિમય ઉર્જા છે? તો આપણે એક લઈ લઈએ. આપણે એક એવી સ્થિતિ લઈએ જેમાં ઇલેક્ટ્રોન 1, 2, 3 અને 4 છે. યાદ કરો, આ ન બનતા આ બને છે. કેમ? તો સ્થિરતા વધુ છે. તો આપણે તે સમજાવતા છે. સપોઝ આપણે D4 લઈ લઈએ, એટલે એકવાર આપણે D4ની ઇલેક્ટ્રોન રચના લીધી, હવે D5ની લઈએ. 1, 2, 3, 4 ને 5. તમને ખબર છે 5 ડી કક્ષકોની શક્તિ કેવી છે? સમાન છે. માટે ઇલેક્ટ્રોન શું કરી શકે? પોતાના સ્થાન બદલી શકે અને દરેક સ્થાન બદલવા દરમિયાન થોડી થોડી ઉર્જા ગુમાવે, અને એને જ કહેવામાં આવે વિનિમય ઉર્જા. જેટલી વધારે ઉર્જા ગુમાવે એટલી વધારે સ્થાયીતા. ચલો અહીં જુઓ, આ પોતાનું સ્થાન બદલી શકે આની સાથે. આ ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ. આ પોતાનું સ્થાન બદલી શકે આની સાથે, આ પોતાનું સ્થાન બદલી શકે આની સાથે. એનો મતલબ કે ફર્સ્ટ ઇલેક્ટ્રોનની વાત કરીશું. ફર્સ્ટ ઇલેક્ટ્રોન કેટલા? 1, 2 અને 3. કેટલા સ્થાન બદલી શકે? 3 સ્થાન બદલી શકે. ચલો બીજાની વાત કરીએ. બીજો કેટલા બદલી શકે? એક આની સાથે અને બીજો આની સાથે. કારણ કે આ તો ઓલરેડી બદલાઈ ગયો ને, એટલે પાછું ના આવે. તો સેકન્ડ ઇલેક્ટ્રોનની વાત કરીશું. સેકન્ડ ઇલેક્ટ્રોન કેટલા સ્થાન બદલે છે? 2. થર્ડ ઇલેક્ટ્રોન ડાયરેક્ટ આની સાથે જ બદલી શકે. થર્ડ ઇલેક્ટ્રોન એટલે 1. તો કુલ કેટલા વિનિમય થયા? 5 ને 1 6. તો વિનિમય સ્થાન કેટલા થયા? 6. 6 સ્થાન થયા, એના મતલબ 6 વારે ઉર્જા ગુમાવતો હશે. ચલો હવે અહીં જોઈએ, આ કેટલા સ્થાન બદલી શકે? આ પોતાનું સ્થાન આની સાથે બદલી શકે, આ પોતાનું સ્થાન આની સાથે બદલી શકે, આ પોતાનું સ્થાન આની સાથે બદલી શકે, આની સાથે બદલી શકે. એનો મતલબ કે ફર્સ્ટ ઇલેક્ટ્રોન બોલો કેટલા સ્થાન બદલી શકે? 1, 2, 3 અને 4. હવે સેકન્ડ ઇલેક્ટ્રોનની વાત કરીએ. સેકન્ડ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન આની સાથે બદલી શકે, આની સાથે બદલી શકે, આની સાથે. કેટલા થયા? 3. હવે ફોર્થ ઇલેક્ટ્રોનની વાત કરીશું. તો ફોર્થ ઇલેક્ટ્રોન આની સાથે બદલી શકે અને આની સાથે બદલી શકે. સોરી, થર્ડ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. અને ફોર્થ ડાયરેક્ટ આની સાથે બદલી શકે. બરાબર? ફોર્થ ઇલેક્ટ્રોન 1. તો કુલ કેટલા સ્થાન થયા? વિનિમય સ્થાન બોલો કેટલા થયા? તો 10 થશે. હવે યાદ રાખો, જેટલા વિનિમય સ્થાન વધુ એટલી વધુને વધુ વિનિમય ઉર્જા હોય છે. તો તમે કહો આના કરતાં અહીં વિનિમય સ્થાન વધુ છે, માટે વધારે વિનિમય ઉર્જા ગુમાવે, અને વિનિમય ઉર્જા વધુ તો શું વધારે? સ્થિરતા વધારે. આમ કહી શકાય કે D5માં વિનિમય ઉર્જા વધુ હોવાથી તેની સ્થાયીતા વધુ હોય છે. આવું જ આપણે D10 માટે પણ સાબિત કરી શકીએ. કોપી કરો.